नमः ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये अठारहवां श्लोक। आत्मा ज्ञान महानिद्रा जृम्भितेऽस्मिन् जगन्मये दीर्घस्वप्ने स्फुरन्त्येते स्वर्गमोक्षादिविभ्रमाः। કેવી રીતે જ્ઞાન થયા પછી હવે આ વસ્તુઓની સત્યતા રહેતી નથી। સ્વર્ગ મોક્ષ વગેરે વિભ્રમ છે એવું જ્ઞાન થયા પછી ખબર પડે। જ્ઞાન થયા પહેલા તો સ્વર્ગમાં સત્ય છે માટે સ્વર્ગ કામો યજેત સ્વર્ગની કામના કરનારે આ જ્યોતિષ્ઠોમાં યાગ કરવો જોઈએ એવું સાચું માનવામાં આવે છે। પોતાને જીવપણાને સાચું માનવામાં આવે છે, પોતાની ઈચ્છાઓને સાચી માનવામાં આવે છે, સ્વર્ગ વગેરે પદાર્થોમાંથી મળતા સુખને સાચું માનવામાં આવે છે। આ પ્રકારનું અજ્ઞાન લઈને જન્મ્યા છીએ આપણે। અને તે રીતે જે લોકો અમે પસાર થઈ ચૂક્યા, જેમણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી, જેમનામાં વિવિધ દિશા આત્મજ્ઞાન ઈચ્છા જન્મી, એ લોકો મોક્ષને સાચો માને છે, બંધનને સાચો માને છે અને મોક્ષને સાચો માને છે। તે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્વર્ગ મોક્ષાદિ વિભ્રમા, આ સ્વર્ગ મોક્ષ વગેરે વિભ્રમ સ્ફુરંતી, બધા સ્ફુરી રહ્યા છે। ક્યાં? દીર્ઘ સ્વપ્ને, આ અસ્મિન જગન્મયે દીર્ઘ સ્વપ્ને, આ જગતરૂપી દીર્ઘ સ્વપ્નમાં આ બધા સ્ફુરી રહ્યા છે। ક્યાંથી આવ્યા સ્વપ્ન? આત્મજ્ઞાન મહાનિદ્રા જૃંભિતે, આત્માના અજ્ઞાનરૂપી મહાનિદ્રા, અનાદિકાળથી પ્રવર્તમાન નિદ્રા જે છે અજ્ઞાન, એનાથી જૃંભિતે કલ્પિતે
અસ્મિન આ જગતરૂપી આ જે દીર્ઘ સ્વપ્ન છે એમાં આ બધા ભ્રમો હોય જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી. ત્યાં આત્મજ્ઞાનમાં ટીકાકારે કહ્યું પ્રત્યેગાત્મ આશ્રય વિષય અજ્ઞાનમ. અજ્ઞાન માટે વેદાંતમાં કહ્યું પ્રત્યેગાત્મ આશ્રય વિષય. પ્રત્યેગાત્મા જેનો આશ્રય પણ છે અને વિષય પણ એવું જ્ઞાન. એના માટે સંક્ષેપ શારીરિકમાં એક અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે. ત્યાં એક પ્રશ્ન કરવા અંદરનું ચિન્માત્રાશ્રય વિષયત્વમ અજ્ઞાનસ્ય અયુક્તમ. આપ કહો છો કે અજ્ઞાન તો નો આશ્રય ચિન્માત્ર છે, શુદ્ધ ચૈતન્ય છે. વિષય પણ ચિન્માત્ર છે, શુદ્ધ ચૈતન્ય છે. તો કે જ્ઞાનવત અજ્ઞાનસ્યાપી વિષય આશ્રય વેદસ્ય અભ્યુપેયત્વાદ. તો કે જેવી રીતે જ્ઞાનને વિષયના આશ્રય માનવામાં આવે છે તેમ અજ્ઞાનને પણ વિષયના આશ્રય કેમ ન માની શકાય? અજ્ઞાનના તથા ચ અહમ અજ્ઞ ઇતિ અનુભવાત. હું અજ્ઞ છું, હું મને જાણતો નથી, આવો અનુભવ છે બધાનો. હું મને જાણતો નથી, નહીં જાણનાર કોણ છે? હું. અર્થાત એ અજ્ઞાનનો આશ્રય કોણ છે? હું. કોણ નહીં જાણતો? મને નહીં જાણતો. એટલે આ જે અનુભવ છે એમાં તો અહંકાર વિશિષ્ટ ચૈતન્યમ. હું જાણતો નથી. કોણ જાણતો નથી? હું. એટલે અહંકાર કોને જાણતો નથી? મને જાણતો નથી. એટલે આ પ્રકારનો અનુભવ જે છે અહમ અજ્ઞ, એ અનુભવમાં તો એવું લાગે છે કે અહંકાર જ આ જ્ઞાનનો આશ્રય છે અને વિષય પણ છે. અહંકાર વિશિષ્ટ ચૈતન્યમ. ચૈતન્ય તો ખરું, પણ અહંકાર વિશિષ્ટ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય નહીં. પરમાત્મા. ચાલો એટલે એવું કહો તો પછી હું નથી જાણતો એટલે કહ્યું ભાઈ અહંકાર વિશેષ ચૈતન્ય આશ્રય થયો કે હું જાણતો નથી. કોણ નથી જાણતો? પરમાત્માને. પરમાત્મા તો વિષય એમ કહો. હું પરમાત્માને પરમ બ્રહ્મને જાણતો નથી. કયો હું? અહંકાર. એટલે અહંકાર વિશિષ્ટ ચૈતન્ય. કોને જાણતો નથી? બ્રહ્મને જાણતો નથી, પરમાત્માને જાણતો. એ વિષય થયો. ઇતિ તદ્ભેદ સિદ્ધિ. એટલે કે આશ્રય ને વિષય જુદા છે અજ્ઞાનના, એવો આપણો અનુભવ જણાવે છે. તો આપ કેમ કહો છો કે માત્ર શુદ્ધ ચૈતન્ય આશ્રય અને વિષય બંને છે? તો એના ઉત્તરમાં શ્લોક કહેવામાં આવ્યો આશ્રયત્વ વિષયત્વ ભાગેની નિર્વિભાગ ચિતિ રેવ કેવલા. નિર્વિભાગ ચિતિ, કોઈ પ્રકારના વિભાગ વગરની ચૈતન્ય. નિર્વિભાગ કહો અથવા બે વિભાગ કર્યા. કેવું? અહંકાર વિશિષ્ટ ચૈતન્ય એક અને શુદ્ધ ચૈતન્ય બીજું. આગળ કહ્યું પૂર્વ પક્ષીએ કે અહંકાર વિશિષ્ટ ચૈતન્ય છે એ અવિદ્યાનો આશ્રય છે, હું નથી જાણતો. કોને? પરમાત્માને. તેથી જે પરમાત્મા છે નિર્વિશેષ ચૈતન્ય છે એ વિષય છે. તો કે નહીં, આમાં વિભાગ નહીં. અજ્ઞાનમ પ્રતિ ઇતિ પ્રથમમ યોજ્યમ. ટૂંકમાં અજ્ઞાનમ પ્રતિ આશ્રયત્વ વિષયત્વ ભાગની નિર્વિભાગ. અજ્ઞાન માટે આશ્રય કોણ છે? વિષય કોણ છે? નિર્વિભાગ. અભિજાતના અહંકાર વિશિષ્ટ અને નિર્વિશેષ વિભાગ વાળા નહીં, નિર્વિભાગ નિર્વિશિષ્ટ ચૈતન્ય સ્થિતિ છે એ જેનો છે આશ્રય વિષય. તો નિર્વિભાગ નિરવયતોક્ત્યા સ્વરૂપભેદો નિરસ્ત. આ સ્થિતિ નિરવય છે એટલે એનો સ્વરૂપ ભેદ હોય. અહંકાર વિશેષ સ્થિતિ એક, નિર્વિશેષ સ્થિતિ બીજું. આવું ના હોઈ શકે. સ્થિતિ કેવી છે? નિર્વિભાગ છે, નિરવય છે. એમાં વિભાગ ના હોય. અહંકાર વિશિષ્ટ અને નિર્વિશિષ્ટ.
વળી કેવી છે? કેવલા ચિતિ નિર્વિભાગ ચેતી એવ કેવલા. આ ચિતિ નિર્વિભાગ છે અને કેવલા છે. કેવી એટલે કેવી? સજાત્ય વિજાત્ય ભેદ શૂન્ય. કેવલ છે, અદ્વિતીય છે, જેમાં સજાત્ય વિજાત્ય કે સ્વગત ભેદ નથી. એટલે આવા ભેદ ના પાડી શકાય. ચિતિમાં વિશિષ્ટ ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય, અહંકાર, અવિજાતના એના અવયવ પણ ના હોય, વિભાગ પણ ના હોય, અને બે સ્વરૂપ પણ ના હોય, એના એકના બે વિભાગ કરો તો આ બે ચિતિ હોય એવું ના હોય. અહંકાર વિશિષ્ટ અને નિર્વિશેષ તો કે ના, સ્વરૂપભેદ ન હોય, કારણ કે કેવી છે? નિરવય છે, એના વિભાગ ના હોય. તો ચાલો બીજા પ્રકારનો ભેદ હોય, સજાતીય વિજાતીય ભેદ હોય કે ભાઈ આ સજાતીય ભેદ છે, અહંકાર વિશિષ્ટ નિર્વિશેષ વગેરે, કે વિજાતીય ભેદ તો કે નહીં, કેવલા છે. નિર્વિભાગ ચિતિ એવ કેવલા એવ કારણ સ્વગત ધર્મ વેદ વેદ. ટૂંકમાં સજાત વિજાત સ્વગત બધા ભેદથી રહિત જે નિર્વિભાગ ચિતિ છે, નિર્વિશેષ નિર્વિકાર કે નિરવય ચિતિ છે. એવં વેદા ચિત એવ અજ્ઞાન પ્રતિ આશ્રયત્વ વિષયત્વ ભાગિની. આ પ્રકારે નિર્વય નિર્વિભાગ જે ચિતિ છે એ જ અજ્ઞાન માટે આશ્રય પણ છે અને વિષય પણ છે. આનો નિર્ણય કરવામાં આવ્યો. કુતહિથી, કયા કારણથી કહો છો? પછી બીજો ઉત્તરાદેવ. પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમો નાશ ભવતી નાપી ગોચર. પૂર્વ એટલે પહેલા, પશ્ચિમ એટલે પછી. તમસ કેવું છે? અજ્ઞાન. પૂર્વ સિદ્ધ તમસા, અજ્ઞાન તો પહેલેથી છે જ, પહેલા સિદ્ધ છે. પશ્ચિમ અહંકાર પછી આવનારો છે, અંતઃકરણ પછી આવનારું છે. પછી જે આવનારું છે પહેલાનો આશ્રય કેમ બની શકે, કે વિષય પર કેમ બની શકે? કારણ કે આ છે જ નહીં. આ લોકો પછીથી આવેલી વસ્તુ છે જ નહીં, તો આશ્રય કે વિષય કેમ બની શકે? પૂર્વ સિદ્ધ તમસ, પ્રાક સિદ્ધસ્ય તમસ એટલે અજ્ઞાનસ્ય. અજ્ઞાન કેવું છે? પૂર્વ સિદ્ધ છે, પ્રાક સિદ્ધ છે, સૌથી પહેલા છે. પશ્ચિમ પછી પશ્ચાત, પછી આવનાર. પશ્ચાત સિદ્ધ કોણ? તત્કાર્યભૂત અહંકાર આદિ. બે અહંકાર અંતઃકરણ પછી આવ્યું, એની વૃત્તિ અહમ વૃત્તિમાં પછી જ આવી ને. એને પશ્ચિમ કહો, પશ્ચાત કહો, પૂર્વ કહો કે પ્રાક કહો, પશ્ચિમ કહો પશ્ચાત કહો. ચિદાત્મા ન આશ્રય ભવતી. એટલે અહંકાર પણ અંતઃકરણ ના બની શકે, અહંકાર પણ ન બની શકે કે અહંકાર વિશિષ્ટ ચિદાત્મા અહંકાર આવ્યો જ નથી. એ પણ જે વિદ્યમાન પહેલેથી વિદ્યમાન છે એ પછી આવનારી વસ્તુ. અહંકાર વિશિષ્ટ ચૈતન્યમાં પછી આવે. અહંકાર પછી આવ્યો એટલે અહંકાર વિશિષ્ટ ચૈતન્યમાં પછી આવ્યું. પછી જ્યારે પેલું છે જ ના બે ગોચર, એનો વિષય પણ ના બની શકે. જે છે જ ની વસ્તુ આશય ના બની શકે, ગોચર કે વિષય પણ ના બની શકે. કેમ? કાર્યસ્ય કારણાશ્રયત્વ અયોગાત. કાર્ય છે ને કારણનો આશ્રય ના બની શકે. ઘડો છે ને એ માટેનો આશ્રય ના બની શકે. વ્યાપકત્વ અયોગાત છે. અને ઘડો માટેને વ્યાપ્ત ના કરી શકે, વિષય ના કરી શકે. ઘડો માટેને વ્યાપી ના શકે કે એનો આશ્રય ના બની શકે. ઘડો છે જ નહીં ને. પહેલા કોણ સિદ્ધ છે? પૂર્વ સિદ્ધ છે મૃદ. આ માટી પૂર્વ સિદ્ધ છે. ઘડો કેવો છે? પશ્ચાત ભાગ પછી આવેલો છે. પછી આવેલો ઘડો માટીનો આશ્રય, કારણ કે માટીનો આશ્રય તો માટી હોય જ નહીં ને. માટીને પહેલેથી હોવા માટેનો આશ્રય હોવો જોઈએ ને. તો અજ્ઞાનને પહેલેથી હોવા માટેનો આશ્રય હોવો જોઈએ ને. તો હોય. તો વિષય કોને કહેવાય? જ્યારે આપણે વ્યાપ્ત કરીએ ત્યારે.
એટલે ચક્ષુ આ રૂપ રંગને વ્યાપ્ત કરે, મન ચક્ષુને વ્યાપ્ત કરે, આત્મા એને વ્યાપ્ત કરે. આમાં આત્મા વ્યાપ્ત કરતો હોય ત્યારે એ વસ્તુ ઘડો એનો વિષય બને. પણ કાર્ય કારણને કેવું વ્યાપ્ત કરે? કારણ કાર્યને વ્યાપ્ત કરે. એટલે એ રીતે પૂર્વ સિદ્ધ છે તમસ. આ તમસ્ક જ્ઞાન જે પૂર્વ સિદ્ધ છે એનો પશ્ચિમ પશ્ચાત ભાવી કોણ અંતઃકરણ કહો, અહમ વૃત્તિ કહો કે અહંકાર વિશિષ્ટ ચૈતન્ય કહો, આશ્રય પણ ના બની શકે. જ્ઞાન તો છે જ, વિષય પણ ના બની શકે. પછી આવેલી વસ્તુ પહેલાને વ્યાપી ના શકે, કે છે જ નહીં. એટલે એ અહમ અજ્ઞ આપણો અનુભવ છે ને હું અજ્ઞ છું. આપે અંતઃકરણ ઉપલક્ષિત પ્રત્યંગ નિર્વિભાગ ચિદ વિષય એવયતી. અહમને શું અર્થ થવો જોઈએ? નિર્વિભાગ ચિતિત થવું જોઈએ. અને અજ્ઞ કોનો અજ્ઞાની છું? નિર્વિભાગ ચૈતન્યનો જ અજ્ઞાની છું, એવું જ અર્થ થવો જોઈએ. એટલે અભ્યુપેય ભાવ આ પ્રકારે નિશ્ચય કરવામાં આવ્યો. એની ટીકાકારે કહ્યું કે પ્રત્યેગાત્મા આશ્રય વિષયમ અજ્ઞાનમ. અજ્ઞાન જે પ્રત્યેગાત્માનો આશ્રિત છે, પ્રત્યેગાત્માને વિષય કરનારું છે, એવા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું આ જગત રૂપી જે દીર્ઘ સ્વપ્ન છે, એમાં આ સ્વર્ગ અને મોક્ષ બધા વિભ્રમ છે. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ એમનું વ્યાવહારિક પ્રામાણ્ય છે. જ્યાં સુધી સ્વપ્ન પ્રવર્તમાન છે ત્યાં સુધી સ્વપ્ન સત્ય છે, ત્યાં સુધી સ્વપ્નમાં જે કંઈ શાસ્ત્રો છે એ પ્રમાણ છે. પછી જાગૃત થઈ ત્યારે સ્વપ્નનો બાદ થઈ ગયો અને ત્યારે હવે સ્વપ્ન પ્રમાણ નથી. માટે સ્વપ્નો જે પ્રમાણભૂત હતા એવા શાસ્ત્રો હવે પ્રમાણભૂત નથી. એટલે કહેવામાં આવ્યું કે બે તત્વ છે, સ શિવ સત્ય ચૈતન્ય સુખ આનંત્ય સ્વલક્ષણ. એક કયો છે? શિવ સત્ય ચૈતન્ય સુખ આનંત્ય જેનું લક્ષણ છે એવા શિવ છે, એવો એક પદાર્થ છે. સત્યાર્થ બે પ્રકારના સત્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એ કયું સત્ય છે? પારમાર્થિક સત્ય. અપર કલ્પિત. બીજું સત્ય કેવું છે? કલ્પિત છે, વ્યાવહારિક સત્ય છે. સત્યસ્ય સત્યમ બૃહદારણ્યકમાં સત્યસ્ય સત્યમ પ્રાણ એવ સત્યમ તસ્ય ઈશામ ઈશ સતત સત્યમ. પ્રાણ છે સત્ય છે અને પરમાત્મા એનું પણ સત્ય છે. હવે આગળ વધીએ આપણે. એટલે 18મા શ્લોકના છેલ્લા પંક્તિમાં કહ્યું અતઃ અદ્વિતીય બ્રહ્મણ એવ પરમાર્થ સત્યત્વેપી વ્યાવહારિક સત્યાર્થત્વેન અર્થવત્વાत्. અમદ્વિતીય બ્રહ્મ છે, પારમાર્થિક સત્ય છે. તથાપિ વ્યાવહારિક સત્યાર્થત્વેન અર્થવત્વાत्. તો વ્યાવહારિક સત્ય માટે પણ એ અર્થ વચ્ચે સાર્થક છે. વ્યવહારની અંદર પણ જે પેલું અપરા જે પેલું મિથ્યા છે એનું અધિષ્ઠાન પણ બ્રહ્મ જ છે. આ વ્યવહારમાં બ્રહ્મ છે, મિથ્યાનું અધિષ્ઠાન બનીને એ રીતે અર્થવાન છે. એવું નથી કે ભાઈ આ પારમાર્થિક સત્યને વ્યવહારમાં કોઈ એનો ઉપયોગ જ નથી. વ્યવહારનો પરમાર્થમાં ઉપયોગ નથી, પણ પરમાર્થનો વ્યવહારમાં પણ ઉપયોગ છે. કારણ કે એ જ વ્યવહારનું અધિષ્ઠાન છે, એ જ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તેથી એટલે આ કર્મકાંડમાં પ્રમાણ છે અને ઉપનિષદ પ્રમાણ છે. તો બ્રહ્મ જેનો વિષય છે, પારમાર્થિક સત્ય જેનો વિષય છે, ઉપનિષદ પણ પ્રમાણ છે અને આ કર્મકાંડ પણ વ્યવહારમાં પ્રમાણ છે. આગળ કહે છે નાનું એવમપી જીવસ્ય ભોક્તુ
તદ્ભોગ્ય જાતસ્ય જ બ્રહ્મ માત્રત્વે. આપ કહો છો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. ભાઈ સર્વમાં તો બધું આવી ગયું. કોણ આવી ગયું? ભોગતા અને ભોગ્ય બંને આવી ગયા. જીવસ છે ભોગતો, હું જીવ છું, કેવો છું? ચેતન છું, ભોગતા છે. ભોગ્ય જાતસ્ય, આ જગત કેવું છે? મારો વિષય છે. ભોગ્ય જાત, ભોગતા અને ભોગ્ય, ભોગવનાર અને ભોગવવાનો વિષય. આ જગત આ પ્રકારે આ બે તત્વોનું બનેલું છે, ભોગતા અને ભોગ્ય. તો આપ તો કહો છો કે જે કંઈ છે બ્રહ્મ જ છે, એ સિવાય કંઈ છે નહીં. પારમાર્થિક સત્ય વ્યવહાર જે છે એ પણ છેવટે પરમાર્થની અભિવ્યક્તિ છે. અને માટે વ્યવહારનું મૂળ સત્ય પરમાર્થ જ છે. એ રીતે પારમાર્થિક તત્વ છે વ્યવહારમાં પણ ઉપયોગી જ છે. નહીં તો વ્યવહાર સિદ્ધ જ ના થઈ શકે. ભલે મિથ્યા હોય વ્યવહાર, પણ એ સિદ્ધ કરનાર તો પરમાત્મા જ છે. મને વ્યવહારમાં જે કંઈ છે અત્યારે પણ પરમાત્મા જ છે. એવું નથી કે જ્ઞાન થયા પછી બધું પરમાત્મા બનશે. અત્યારે જ્યારે આ જગતને બધાને વ્યવહારને સત્ય માનવામાં આવે છે ત્યારે પણ જે છે બ્રહ્મ જ છે એવું કહેવામાં આવ્યું. એટલે વ્યવહારની અંદર પણ બ્રહ્મ અપ્રમાણ નથી બની જતો, કે એનો વાત થતો નથી, ભાવ યોગ્ય નથી. એટલે વ્યવહારની અંદર પણ જે કાંઈ છે એ વાસ્તવમાં પરમ બ્રહ્મ જ છે. બ્રહ્મ માત્રત્વે તો અનુભૂયમાન ભોક્તૃભોગ્ય વિભાગ ન સ્યાત. તો વ્યવહારમાં તો આપણે આ પ્રકારે ભોગતા અને ભોગ્ય એ પ્રકારના વિભાગનો અનુભવ કરીએ છીએ. ભોગતા કેવું છે? ચેતન છે. ભોગ્ય કેવું છે? અચેતન છે. તો વ્યવહારમાં આ પ્રકારના વિભાગ છે. જે ચેતન છે એ અચેતન નથી, જે અચેતન છે એ ચેતન નથી. ભોગતા હંમેશા ભોગતા રહેશે, એ ક્યારે ભોગ્ય ન બને. ભોગ્ય હંમેશા ભોગ્ય જ છે, ક્યારે ભોગતા ન બને. જાણવા જેવું છે. અને તે કેવા છે? પરસ્પર વ્યાવૃત્ત કરનારા છે. એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે, એકબીજાને ખસેડી લેનારા છે. અર્થાત બે સાથે સંભવી ન શકે. તમઃ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવ એવું કહેવામાં આવ્યું કે ભોગ્ય છે અચેતન તે તમસ સમાન છે, ભોગતા અચેતન પ્રકાશ સમાન છે. તે પરસ્પર વિરુદ્ધ છે. તો આને કહેવાય ભાઈ પરસ્પર વ્યાવૃત્ત કરનારા. વ્યાવૃત્તમ અનુવર્તમાન, બધા વ્યાવૃત્ત એક હોય તો બીજું ના હોય. અંગ્રેજીમાં મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ. એકબીજાને એક્સક્લુડ કરે, એકબીજાને વિભક્ત કરે, એકબીજાને વ્યાવૃત્ત કરે. એક હોય ત્યાં બીજું ના હોય, બીજું હોય ત્યાં એક ના હોય. એવું છેક તો નથી, પણ છતાં એવું જણાય આપણને. તો જ્યારે બધાનું તત્વ એક બ્રહ્મ જ છે, જે નિર્વિભાગ છે, બરાબર? તો ભાઈ આ વિભાગ આવ્યા ક્યાંથી? જગતની અંદર આ ભોગતા અને ભોગ્ય, ચેતન ને અચેતન એ પ્રકારના વિભાગ ક્યાંથી આવ્યા? ભોક્તૃભોગ વિભાગો ન સ્યાત. આપણે જેનો અનુભવ કરી રહ્યા છે એ ભોગતા અને ભોગ્યનો વિભાગ છે. એક જ સમજાવી શકાય જ્યારે અવિભક્ત બ્રહ્મ એ જ વાસ્તવમાં બધાનું સત્ય છે. સર્વસ્ય બ્રહ્મણી અધ્યસ્થત્વ અવિશેષાદ. આ બંનેની સત્તા સમાન જ છે. ચેતન છે ને એ પણ બ્રહ્મમાં અધ્યસ્થ છે, અચેતન બ્રહ્મમાં અધ્યસ્થ જ છે. એટલે અધ્યસ્થ હોવાની દૃષ્ટિએ પણ બંને સમાન છે, ચેતન અચેતન. તો પછી આવો વિભાગ કેમ છે? એટલે એમ પણ પ્રશ્ન થયો કે બ્રહ્મ તો ચેતન છે, તો જગત ચેતન હોવું જોઈએ ને ભાઈ. બ્રહ્મનું કાર્ય છે પણ ચેતન હોવું જોઈએ ને. અચેતન ક્યાંથી આવે એવો પણ પ્રશ્ન થાય. એથી આ શંકા, આ પ્રકારની શંકા કરવામાં આવી. હવે આપણા જીવનમાં ચેતન અચેતન
ભોગતા ભોગ્ય દ્રષ્ટા દૃશ્યના જે વિભાગ છે ને એ સમજાવવામાં આવે છે. એ વિભાગ પણ કેવા છે? માત્ર અમુક સ્તર પર જ છે. છેવટે તો એ વિભાગ પણ વિભાગ રહેતા નથી. આ બંને પછી પોતાનું વિભક્ત પણ છોડી દે છે. ક્યાં છોડી દે છે? માત્ર એક બ્રહ્મ બની જાય છે. ભોગતા પોતાનું ભોગતા પણ છોડી દે, ભોગ્ય પોતાનું ભોગ્ય પણ છોડી દે. ત્યાં શું રહે? માત્ર બ્રહ્મ જ રહે. અર્થાત ચેતન અને અચેતન એ પ્રકારના વિભાગને કારણે બે ભિન્ન ભિન્ન તત્વો હોય. ચેતનનું સત્ય એક પ્રકારનું હોય, અચેતનનું સત્ય બીજું હોય, એવું હોવું તો જોઈએ. ચેતનનું અચેતન જુદા છે ને, તેથી બે સત્ય જુદા હોવા જોઈએ. ઇતિ આશંક્ય તો કેવું તમે સમજાવો છો? માયાવાસાદેવ વિભાગોપી એમ ઉપપદ્યતે. આ વિભાગ છે ને, ચેતન અચેતન, ભોગતા ભોગ્ય, દ્રષ્ટા દૃશ્ય, આ કેવા છે? માયાથી પણ આ પ્રકારના વિભાગને સમજાવી શકાય. ઉપપદ્યતે, ઉપપત્તિ એટલે તર્ક. એ તર્કયુક્ત છે, યુક્ત છે. ઇતિહાસ તો 19મા શ્લોકમાં કહે છે, જડા જડ વિભાગોયમ અજડે મયી કલ્પિતઃ भित्ति भागे समे चित्र चराचर विभागवत. जड़ अजड़ विभागोयम अयम. आ इदम शब्द है. अस्मिन पण इदम शब्दनी सातमी व्यक्ति अयम. आ अयम जड़ाजड़ विभाग है. આ જડ અને અજડ એટલે ચેતન અચેતન અને ચેતન જે વિભાગ છે જીવનમાં. અજડે મય કલ્પિત, એ મારામાં કલ્પિત. હું કેવો છું? અજડ શું? ચૈતન્ય શું? હવે અજડ શબ્દના બે અર્થ થયા. એક અજડ એટલે ચેતન, જે આપણા જીવનમાં વિભાગ છે. જડ અજડ એ કેવા છે? અચેતન ચેતન વિભાગ એટલે કે સજીવ નિર્જીવ એ પ્રકારનો વિભાગ છે. એવો શબ્દ વાપરીએ. ચેતન અચેતન. આપણે કોને ચેતન કહીએ? જે સજીવ હોય ને એને ચેતન કહીએ, નિર્જીવ હોય એને અચેતન કહીએ. તો સરખું થઈ ગયું હતું. ચાલો, એટલે આ પ્રકારે સજીવ નિર્જીવ જે વિભાગ છે, જેને આપણે વ્યવહારમાં ચેતન અચેતન કહીએ, જેનું અહીંયા જડ અજડ કહેવામાં આવ્યું. એવા અજડે મયી આ બધો વિભાગ પણ છે ને મયી કલ્પિત, મારામાં કલ્પિત છે. એ કઈ વિભક્તિ છે? સાતમી વિભક્તિ. બરાબર. અસ્મત શબ્દની મયી કલ્પિત. અજડે મયી કલ્પિત. હું કોણ છું? અજડ. એ પણ સાતમી વિભક્તિ. અજડે મયી કલ્પિત. હું એના વિશેષણ થયું મયીનું. હું જે અજડ છું એના પર આ બધો વિભાગ કેવો છે? કલ્પિત છે. અહીં અજડનો શું અર્થ કરવાનો? ચૈતન્ય કરવાનો. જડ અજડમાં જે અજડ છે ને એ નિર્જીવ અજડ અને સજીવ અજડ. આ અજડ કેવો છે? આ ચૈતન્ય બી અજડ. તો અજડે મયી કલ્પિત, મને મારા ચૈતન્ય પર કલ્પિત હશે. આવું હોય તો દ્રષ્ટાંત આપે છે. ભિત્તિ ભાગે સમે ચિત્ર ચરાચર વિભાગવત. ભિત્તિ એટલે ભીંત. એ દિવસોમાં તો ભીંત પર એ લોકો હવે તે પેઇન્ટિંગ કરે, ચિત્ર બનાવે. કારણ કે એમને એ હતું ને તે વખતે જૂના જમાનામાં જે ચિત્રો પ્રાપ્ત થાય છે જનતા એ લોકો એ ભીંત પર જ છે ને બધા. કેનવાસ વગેરે નહીં આવ્યો હોય ત્યારે. ભિત્તિ ભાગે સમે. આ ભિત્તિ ભાગ એટલે ભીંત. એના ઉપર સાતમી વિભક્તિ કેવી છે? સમે. એ સમતળ છે.
ભીંત કેવી છે? સમતળ છે. એમાં કોઈ અસમતા નથી. એટલે એમાં ઊંડાઈ હોય એવું નથી. ઊંડાઈ વગરની સમતળ એની સપાટી છે. એટલે આસામ જેને કે અસમ છે ખરેખર તો. અસમ ને પછી આસામ કહેવામાં આવે. જ્યાં સમતા છે જ નહીં. એ પ્રદેશ કેવો છે? બધું ટેકરીઓ વાળો, કોઈ જાતની સમતા નથી, સમતાતા નથી. એટલે એને અસમ કહેવામાં આવે. પછી આસામ થઈ ગયો. ચાલો, સમે ભિત્તિ ભાગે. આ ભીંત છે, દિવાલ છે, એ કેવી છે? ભિત્તિ. એ જે સમે છે, સમતળ છે. એમાં ચિત્ર ચરાચર વિભાગ બતે. એને પછી ચિત્ર છે ને એમાં પણ વિભાગ છે. કેવો વિભાગ છે? ચરાચર વિભાગ. ચિત્ર દોરે એમાં બહુ સરસ ચિત્ર દોરે. આપણા જેવો સાદો સીધી ચિત્ર દોરતો હોય છે. બગીચો દોર્યો, વૃક્ષો હોય, પક્ષી ઉડાવડો કરતા હોય, અને એક નાનકડું સરોવર પણ હોય, થોડા માણસો આંટા મારતા હોય, એકાદ બે હરણ પણ દેખાય, થોડા સસલાઈ દેખાય, પાછળ વાદળો હોય, પહાડો હોય. ચિત્ર દોરીએ ને આપણે, એમાં ચરાચર વિભાગ. એમાં ચર છે, પક્ષીઓ છે, હરણો છે, મનુષ્ય છે, વૃક્ષો છે. અચર છે, જળ છે, પહાડો છે, પૃથ્વી છે. તો આ ભીંતમાં ચર અચર પણ કશું નથી. ને પહાડો પાછળ દેખાય, સરોવર આગળ દેખાય. આ પ્રકારે ઊંડાઈ પણ દેખાય આપણને. ભીંતમાં ઊંડાઈ પણ નથી. આ ચિત્રમાં ઊંડાઈ દેખાડે છે. અનેકતા નથી. આ ચિત્ર અનેકતા દેખાડે છે. જળ ચેતન વિભાગ નથી. એ આ ચિત્ર દેખાડે છે. અર્થાત જે છે જ નહીં એ બધી જ વસ્તુઓ આ ચિત્ર જેવું દેખાડે છે. તેવી રીતે માયા બ્રહ્મ જે સમતળ છે, નિર્વિભાગ છે, કોઈ પ્રકારના વિકાર વગરનું છે, એના પર આ બધા પ્રકારના ખેલ કે ચિત્ર દેખાડે છે. તો હવે ટીકામાં કહે છે જડાજડ વિભાગ. જડ અજડ વિભાગ. જડ કોને કહેવાય? જડમ ની પેલા વ્યાખ્યા આવે. જડમ ઇદમ ભોગ્યમ. ઇદમ એટલે આ એ ભોગ્ય છે, એને માટે જડ શબ્દ વાપરવાનો છે. ભોગ્ય છે, અચેતન છે. આમાં શું છે કે જે ભોગ્ય છે એને પરતંત્ર છે. ભોગતા કેવો છે? સ્વતંત્ર છે. ચેતન સ્વતંત્ર હોય, અચેતન પરતંત્ર હોય. હું લાડુ ખાતો હોઉં, લાડુ ભોગ્ય છે, પરતંત્ર છે. હું ભોગતા છું, સ્વતંત્ર છું. ખાઓ ના ખાઓ, કેટલો ખાઓ, ક્યારે ખાઓ, કેવી રીતે ખાઓ વગેરે. તો ઇદમ જડમ ભોગ્યમ અજડોયમ. આપણા અયમ એટલે આજે અનુભવનો વિષય. જડમ આપણા અનુભવનો વિષય. અયમ જડ હૈ, અજડ હૈ, ચેતન ભોગતા એ વિભાગ હૈ. તો જડાજડ વિભાગો અયમ. આ જડ અજડ વિભાગ. આ વિભાગ ક્યારે હોય? જડ પણ અયમ હોય, અજડ પણ અયમ હોય. જડ પણ આપણા અનુભવનો વિષય હોય, અજડ પણ અનુભવ વિષય હોય, ત્યારે આપણે એને અયમ જડાજડ આ વિભાગ કહીએ. તો જડ શું છે? ભોગ્ય છે. અજડ શું છે? ભોગતા છે. પેલું અચેતન છે, નિર્જીવ છે. આ કેવું છે? અચેતન છે. આ કેવું છે? ચેતન છે. જો કે આ ભોજનના કિસ્સામાં આ બહુ લાગુ ના પડે. ભોજન પણ ચેતન વસ્તુ છે, પણ બીજા બધા વિષયમાં લાગુ પડે. ચક્ષુથી આપણે જોઈએ તો આપણે જોનાર કોણ છે? ચેતન છું. રૂપરંગ કેવા છે? અચેતન છે. સાંભળનાર હું શ્રોતા કેવો છું? ચેતન છું. શબ્દ કેવો છે? અચેતન છે. આ બધી જ્ઞાનેન્દ્રિયોના વિષયમાં પેલું જે ભોગવું છે, લાડુની જે અનુભવ છે એ તો સ્વાદ છે, રસ છે. એ રસ તો લાડુનું રૂપ લઈને મારી સમક્ષ આવે છે. હું જ્યારે લાડુ કહો, શીરો કહો, લાપસી કહો, બેરંજ કહો, કંસાર કહો,
માલપુડા કહો, આ બધો અનુભવ ત્યારે એ શું છે? હું શેને અનુભવું છું? હું રસને અનુભવું છું. એ રસ જે છે ને એ અનુભવનો વિષય છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રંગ આ બધા તન્માત્રાઓ પંચમહાભૂતની ઉપજે છે, માટે કેવા છે? જળ છે એવું કહેવાય. તો આ પ્રકારનો વિભાગ છે. શ્રોતા અને શબ્દ શ્રોતવ્ય, સ્પષ્ટા અને સ્પર્શ, દ્રષ્ટા દૃશ્ય, વક્તા વક્તવ્ય વગેરે. પ્રતીયમાન, આ પ્રકારનો વિભાગ પ્રતીયમાન થાય છે. એ અગત્યની વસ્તુ છે. વિભાગ કેવો છે? પ્રતીતિનો વિષય છે. પ્રતીતિનો વિષય હોય એ વાસ્તવમાં એવો જ હોય નિયમ નથી. એટલે ભીંત પર ચિત્રનું દૃષ્ટાંત પ્રતીત થાય છે. તેમ જીવનમાં પણ આ પ્રકારનો વિભાગ પ્રતીયમાન પ્રતીત થાય છે. અજળે મયી કલ્પિત, હું જે અજળ છું એના પર કલ્પિત છે. અજળ એટલે શું અર્થ કર્યો? અલુપ્ત ચૈતન્ય સ્વભાવે મયી. આ અજળનો અર્થ જુદો કર્યો. ત્યાં અજળનો અર્થ ભોગતા કરવામાં આવ્યો. બીજા અજળ શબ્દનો શું અર્થ કરવામાં આવ્યો? અલુપ્ત ચૈતન્ય સ્વભાવે. હું કહું છું જેનો ચૈતન્ય સ્વભાવ ક્યારે લુપ્ત થતો નથી. નિત્ય ચૈતન્ય, નિત્ય પ્રકાશ સ્વરૂપ. મયી મારામાં એટલે ક્યાં? પ્રત્યેક અભિન્ન બ્રહ્મણી. હવે નક્કી થઈ ગયું હું કોણ છું? આત્મા, પ્રત્યેક આત્મા બ્રહ્મ છે. મારે બ્રહ્મ ને પ્રત્યેક આત્મા અભિન્ન છે. પ્રત્યેક અભિન્ન બ્રહ્મણી, બ્રહ્મ જે પ્રત્યેક અભિન્ન છે એવા હુંમાં કલ્પિત. આ બધો બ્રહ્મ પર, અને બ્રહ્મ તો પ્રત્યેક આત્મા નક્કી થયો એના પર આ બધો કલ્પિત છે. કેવી રીતે? માયા આરોપિત ઇત્યર્થ. કોણે કલ્પના કરી? તો કલ્પના, આ માયા શું છે? કલ્પના શક્તિ છે, વિક્ષેપ શક્તિ. આવરણ અને વિક્ષેપ. તો માયાને આપણે વિક્ષેપ શક્તિ કહી શકીએ, સર્જન શક્તિ કહી શકીએ. એટલે સર્જન કલ્પના જ છે. પણ વેદાંત એને એમ કહે કે જે સર્જન છે એ કલ્પના જ છે, અધ્યારોપ જ હશે. તો કલ્પના શક્તિ કઈ છે? માયા. તેથી માયા આરોપિત, આ વિક્ષેપ છે, એનું નામ સર્જન. તો આ જળ અજળ વિભાગ છે એનું નામ જગત. એ જ સર્જન, એ જ વિક્ષેપ, એ જ માયાની ઉપજ, માયા વડે થયેલી કલ્પના. મયી માયા આરોપિત. હું જે અલુપ્ત ચૈતન્ય સ્વભાવ છું. અલુપ્ત જેનો લોભ ક્યારે પણ ના થાય. એવું કેમ કહેવું પડે છે કે સુષુપ્તિમાં પણ લોભ નથી? ટૂંકમાં ઊંઘી જઈએ ત્યારે આપણે ચૈતન્ય લોભ નથી, કે મૂર્છામાં કે મૃત્યુમાં એ લોભ નથી. ક્યારેક ક્યારેક મૃત્યુ પછીની અવસ્થાને સુષુપ્તિ સાથે સરખાવે છે, ત્યારે પણ ચૈતન્ય લોપ નથી. એટલે અલુપ્ત ચૈતન્ય. એટલે સમજાવે છે સ્વપ્રકાશે બી એકસ્મિન બ્રહ્મણી ઉપાધિ. બે વિભાગ કેમ થયા? બે તત્વ આવી ગયા. એક કયું? અલુપ્ત ચૈતન્ય, એક તત્વ આવ્યું. બીજું કયું આવ્યું? માયા. બે તત્વ થઈ ગયા. હવે એટલે કહે છે સ્વપ્રકાશે બી એકસ્મિન બ્રહ્મણી ઉપાધિ પ્રાધાન્યાત ભોગ્ય જળ કલ્પના. એને ભોગ્ય કહેવામાં આવે છે, જળ કહેવામાં આવે છે, જગત કહેવામાં આવે છે. એ તમોગુણની પ્રધાનતા ધરાવનારું છે. એ તમોગુણની પ્રધાનતા છે, ત્યાં માયાની પ્રધાનતા છે, ઉપાધિની પ્રધાનતા છે. કારણ કે તમોગુણમાંથી આ બધા પછી પંચીકરણ આવું થયું ને. તો કહે છે કે સ્વપ્રકાશે બી બ્રહ્મ તો એક જ છે, અદ્વિતીય છે, સ્વપ્રકાશ છે. એના પર અજ્ઞાન કેવું છે? ધુમ્મસ જેવું. એટલે અવિદ્યા છે, એક માયા બધી કલ્પના કરનારી છે. એકસ્મિન બ્રહ્મણી ઉપાધિ પ્રાધાન્ય. જે ઉપાધિનું માયાનું તમોગુણની પ્રધાનતા છે એને આપણે શું કહીએ? વિષય કહીએ, ભોગ્ય કહીએ.
જળ કહીએ, નિશ્ચેતન અચેતન કહીએ, નિર્જીવ કહીએ. ઉપાધેય કે ઉપહિત પ્રાધાન્યાત, બ્રહ્મ જે ઉપહિત છે, ચૈતન્ય કેવું છે? અધિષ્ઠાન છે, ઉપહિત છે, ઉપાધિ ધરાવનારું છે. ઉપાધેય પ્રાધાન્યાત અજળ ભોક્તૃ કલ્પના આપી ઉપપદ્યતે. તો પછી ઉપહિતની પ્રધાનતાથી, ચૈતન્યની પ્રધાનતાથી આ ભોક્તાની કલ્પના પણ થઈ શકે. એક જ બ્રહ્મ બે કલ્પના કેવી રીતે? અર્થાત બંને બધી જગ્યાએ હોય છે. અધિષ્ઠાન અને અધ્યારોપ, બ્રહ્મ અને માયા સર્વત્ર છે. ભોગતામાં મળે છે, ભોગ્યમાં કઈ બધી ઉત્પત્તિ તો માયાથી જ થઈ છે. સમગ્ર કલ્પના માયાથી જ થઈ છે. શેની કલ્પના? ભોગતા અને ભોગ્ય આ સમગ્ર સર્જનની કલ્પના માયા વડે થઈ છે. એનું અધિષ્ઠાન તો ચૈતન્ય બ્રહ્મ જ છે, પ્રત્યેગાત્મા. એ જેને આપણે જડ કહીએ છીએ ત્યાં બે તત્વો હોવા જોઈએ. કશી વસ્તુ કોઈ પણ અધ્યારોપ છે ને અધિષ્ઠાન વગેરે સંભવી ના શકે. ભલભલી માયા હોય તો પણ એ પ્રત્યેગાત્મરૂપી અલુપ્ત ચૈતન્ય બ્રહ્મથી અલગ ના હોઈ શકે, સ્વતંત્ર ના હોઈ શકે. એટલે માયા જ્યાં હોય ત્યાં અલુપ્ત ચૈતન્ય હોવું જ જોઈએ. પણ માયાની પ્રધાનતાને કારણે અલુપ્ત ચૈતન્ય છે એને પોતાની હાજરી નોંધાવી શકતું નથી. છે તો ખરું, પણ જ્યાં માયાની પ્રધાનતાને કારણે એ ચૈતન્ય લુપ્ત ના થઈ ગયો છે તો ખરું જ. એટલે ભલે પદાર્થોને આપણે નામરૂપ કહીએ, જળ કહીએ, અચેતન કહીએ, ત્યાં પણ અધિષ્ઠાન તો છે જ. કયું છે? અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ ભાતિ પ્રિય કહો, સચ્ચિદાનંદ કહો, બ્રહ્મ કહો, પ્રત્યેગાત્મા કહો, અલુપ્ત ચૈતન્ય કહો, એ સર્વત્ર છે. આમ જેને ભોગ્ય કહેવામાં આવે, જળ કહેવામાં આવે, નિર્જીવ કહેવામાં આવે, ત્યાં પણ અધિષ્ઠાન રૂપે અસ્થિ ભાતિ પ્રિય આ અલુપ્ત ચૈતન્ય છે જ. અને તો પણ અહીંયા આગળ જડતાનું પ્રાધાન્ય છે. માયા જળ છે, માયાનું પ્રાધાન્ય છે, એટલા માટે અસ્થિ ભાતિ પ્રિય છે અને એ અભિવ્યક્ત થતા નથી. છે તો ખરું, એટલા આપણે એના જળ કહીએ છીએ. જો આપણે જ્ઞાન થાય ને કે આ બધું બ્રહ્મ છે તો કશું જળ રહે જ નહીં. જ્ઞાન જ્યારે થાય કે સર્વમ ખલિદમ બ્રહ્મ, ત્યારે કોઈ જળ ચેતન વિભાગ જ ના રહે. પણ જ્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન નથી, અધિષ્ઠાનનું જ્ઞાન નથી, ત્યાં સુધી અધ્યારોપ સત્ય ભાષે છે. એટલે કહ્યું કે સ્વપ્રકાશે બી એકસ્મિન બ્રહ્મણી, એક અદ્વિતીય બ્રહ્મ છે, સ્વપ્રકાશ છે, અસ્થિ ભાતિ પ્રિય છે. એના પર ઉપાધિ પ્રાધાન્યાત નામરૂપની પ્રધાનતા હોય ત્યારે આપણે એને શું કહીએ? ભોગ્ય કહીએ, અચેતન કહીએ, જડ કહીએ. અને ઉપહિત પ્રાધાન્યાત જે અસ્થિભાતિ પ્રિયનું પ્રાધાન્ય છે, ચેતનનું એ કોણ છે? ભોગતા. એને આપણે ભોગતા કહીએ, ચેતન કહીએ, અજળ કહીએ. છે તો એક જ બ્રહ્મ. આ પ્રકારે વેશ રહીને નહીં તો બ્રહ્મ પ્રગટ જ ના થઈ શકે. માયાના વેશ વગર બ્રહ્મ સ્વયં પ્રગટ થઈ જ ના શકે. જગત કેવું છે? ભોગતા અને ભોગ્યનું બનેલું જગત છે. પણ આ ભોગતા અને ભોગ્ય બંને શું છે? આ માયાની કલ્પના છે. શેના પર? એક જ અધિષ્ઠાન પર. કયા? બ્રહ્મ પર, પ્રત્યેગાત્મા પર, અલુપ્ત ચૈતન્ય પર. એટલે બધી જગ્યાએ બંને હોવા જ જોઈએ. પશુ થાય છે એકનું પ્રાધાન્ય છે. શેનું? નામરૂપનું પ્રાધાન્ય છે, તમોગુણનું પ્રાધાન્ય છે, ઉપાધિનું પ્રાધાન્ય છે, માયાનું પ્રાધાન્ય છે. એટલે આપણે શું કહીએ છીએ? અચેતન કહીએ, જળ કહીએ. કારણ કે આમાં જે બ્રહ્મઅંશ છે ને એને ગણતરીમાં લેવામાં આવતો નથી. એટલા માટે એટલે એને ભોગતા કહીએ. ચેતન આપણે સભાન છે, ત્યાં શું છે? આ ચૈતન્યનું અધિષ્ઠાનનું પ્રાધાન્ય છે. ઉપહિત કહો, અહીંયા ઉપાધેય કહ્યું, અધિષ્ઠાન કહો, એનું જ્યાં પ્રાધાન્ય હોય, એનું જ્યારે વધારે બળ હોય કે આ કોનું જોર છે,
તો જ્યાં અધિષ્ઠાનનું જોર છે ત્યાં આપણે એને ચેતન કહીએ, એને આપણે ભોગતા કહીએ. કે મજા આવે છે. લિંક જતી રહે છે એને પછી આવશે બધા સંદેશ. લિંક ક્યાં ગઈ, શું થયું, ઓનલાઈન ઓફલાઈન વગેરે વગેરે. અહીં તો આ બધું જીઓ ફીઓ 4G એ બધાનું ટૂંકમાં બધી અનિયમિતતા છે ને, તો એટલી નિયમિતતા નથી. આપણે કે સાંજે જ માત્ર આ બધા બહુ ખૂબ એમનો ટ્રાફિક અત્યારે પણ જુઓ ને જતું રહ્યો થાય. તો આ પ્રકારે કલ્પના ઉપપદ્યતે, એક જ અધિષ્ઠાન પર આ પ્રકારે જળ અને ચેતન એક જ વસ્તુને બે કહેવામાં આવે છે. આ બ્રહ્મ છે ને એને જ કહેવાય કે બે વેશ ધારણ કર્યા. શનો? ભોગતાનો અને ભોગ્યનો. કે બંને આનું અધિષ્ઠાન તો અસ્થિભાતિ પ્રિય જ છે. તેથી આ વેશની વિવિધતાને કારણે આ પ્રકારના વિભાગ છે, ચૈતન્ય વિવિધતાને કારણે નહીં. તો દુક્તમ વાર્તિકકાર બૃહદારણ્યક ઉપનિષદ વાર્તિકકાર સુરેશ્વરાચાર્ય મહારાજે કહ્યું છે, તમ પ્રધાન ક્ષેત્રાણામ ચિત્ત પ્રધાન ચિદાત્મનામ પરઃ કારણતામેતિ ભાવના જ્ઞાન કર્મવિતિ. પરઃ કારણતામ એતિ, પરઃ એટલે પરમાત્મા, કારણતામ એતિ પરમાત્મા કારણપણું પ્રાપ્ત કરે છે. પરમાત્મા મુખ્ય અર્થમાં કારણ પણ અધિષ્ઠાન છે એ તો કંઈ કરતું જ નથી ને. આપણે કોઈકને કારણ કહેવું પડે. આમ તો માયાને મુખ્ય અર્થમાં કારણ કહેવાય, માયા તો અચેતન છે એટલે સ્વતંત્ર નથી ને. એટલે જ્યાં સુધી અધિષ્ઠાન રૂપી બ્રહ્મમાંથી ચેતનતા પ્રાપ્ત ન કરે, મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભાર્ગવ. 14 ભગવાન કહે કે અમારી યોની છે, માયા છે, એમાં ગર્ભ આદાન કરો છો, હું એમાં ચૈતન્ય છે ને એને ચેતનવંતી બનાવો છો, અમે ત્યાં બધું સર્જન થાય છે. એટલે આમ તો બધું કરનારી માયા જ છે. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સ્તુયતે સચરાચરમ. ભગવાન તો અધ્યક્ષ છું, મેં અધ્યક્ષતામાં પ્રકૃતિ સચરાચરમ સુયતે. ચરાચર પાછું આવ્યું, જળ બધાનું ઉત્પન્ન કરે છે. તો આ પ્રકારે મારી સન્નિધિઓ પણ એની સન્નિધિ વગર થાય નહીં ને. એટલા માટે છેવટે આમ તો માયાને કહી શકાય કારણ, પણ માયા પોતે સ્વતંત્ર ન હોવાને કારણે છેવટે કારણ પણ ક્યાં જાય? પરમાત્મામાં જ જાય છેવટે. ધ બક સ્ટોપ્સ ધેર. એટલે કહ્યું પરઃ કારણતામેતિ, એટલે પરમાત્મા કારણતાને પ્રાપ્ત કરે છે, એને કારણ કહેવામાં આવે છે. કોનું? ક્ષેત્રાણામ ને ચિદાત્મનામ કારણતામેતિ. આ પરમા ક્ષેત્ર કહો, ચિદ એટલે ચિદાત્મન ક્ષેત્રજ્ઞ કહો, પછી બે ભોગતા ને ભોગ્ય કહો, ક્ષેત્રજ્ઞ ને ક્ષેત્ર કહો, પરા પ્રકૃતિ ને અપરા પ્રકૃતિ કહો, ચેતન ને અચેતન કહો. તો ક્ષેત્રાણામ કેવા છે? તમઃ પ્રધાન ક્ષેત્રાણામ. આમ તમઃ પ્રધાન કહીએ ત્યારે પરનું વિશેષણ થઈ ગયું. તમઃ પ્રધાન પરમાત્મા ક્ષેત્રાણામ કારણતામ એતિ. પરમાત્મામાં તમો ગુણની પ્રધાનતા હોય, માયાની પ્રધાનતા હોય, ઉપાધિની પ્રધાનતા હોય ત્યારે એ ક્ષેત્રનું કારણ બને, ભોગ્યનું કારણ બને, અચેતનનું કારણ બને. અને ચિત્ત પ્રધાન ચિદાત્મના.
ચિત્ત પ્રધાન પર, ચિત્ત પ્રધાન પરમાત્મા, જેમાં ચિત્તનું પ્રાધાન જેવું પરમાત્મા, ચિદાત્મનામ કારણતામ એતિ. એ ચિદાત્મા કોણ કહેવાય? ક્ષેત્રજ્ઞ કે ભોગતા. આ પ્રકારે ચિત્ત પ્રધાન પરમાત્પર, ચિત્તની જેમાં પ્રધાનતા છે. ચિત્તની એટલે શું છે? ચિત્તની અભિવ્યક્તિની આ પ્રધાનતા છે. અને જ્યાં આગળ આ તમસની અભિવ્યક્તિની પ્રધાનતા, બંને છે તો ખરા. એક જગ્યાએ પેલું જોર કરે, બીજી જગ્યાએ પેલું જોર કરે. જેને આપણે જળ કહીએ ત્યાં પેલી માયા કહો, તમસ કહો, જોર કરે છે. તેથી પેલું ત્યાં ચૈતન્ય બીજો દબાઈ ગયેલું છે. એને ભોગતા કહીએ એને ત્યાં ચૈતન્ય જોર કરે છે. માયા છે તો ખરી, છતાં એ પ્રકારે આ બંને પણ, એના બંનેનું કારણ કોણ? પરમાત્મા જ કારણ છે. એક પરમાત્મા જ આ બંનેનું કારણ છે. કઈ રીતે? પ્રાધાનતાથી, ઉપાધિની પ્રધાનતાથી કે પછી ઉપહિતની પ્રધાનતાથી. ઉપાધિની પ્રધાનતાથી, અધિષ્ઠાનની પ્રધાનતાથી. તો ચાલો એ તો સમજ્યા, પણ આ બધું વૈવિધ્ય ક્યાંથી આવ્યું? પરમાત્મા એક જ છે. અને ચિત્ત અને તમા તો બસ સરખા કેમ નથી ભાઈ? એક જ પરમાત્મા કારણ હોય એના જગત કાર્ય હોય તો સરખું કેમ નથી? કે જે ભાવના જ્ઞાન કર્મ બી, આ દરેક ચિદાત્મા છે, દરેક ક્ષેત્રજ્ઞ છે, દરેક ભોગતા છે, જીવાત્મા છે, એનો ઇતિહાસ છે. તમ શું કહેવાય? તમ જ્ઞાનમ કર્મ સમન્વય પૂર્વ પ્રજ્ઞા છે. હા, તો આ જ્ઞાન અને કર્મ આની સાથે જાય છે. આ જીવાત્મા જ્યારે અહીંથી વિદાય લે તેની સાથે લઈને જાય છે. શું લઈ જાય છે? જ્ઞાન અને કર્મ. જ્ઞાન ઉપાસના અને કર્મ. ટૂંકમાં આ જીવનમાં જે કંઈ ઉપાસના, સારી ખોટી ઉપાસના એટલે માનસિક રીતે બધી ઉપાસના કરતો હોય. ટૂંકમાં જ્ઞાન એટલે જે પ્રકારની ભાવનાઓ જીવન દરમિયાન ધરાવી હોય અને જે પ્રકારના કર્મ કર્યા હોય. આમ તો એવું છે ને, વેદની અંદર તો વિદ્યા કર્મણા પિતૃલોક, વિદ્યા દેવ. માણસ કર્મ કરે તો પિતૃલોક પ્રાપ્ત થાય અને ઉપાસના કરે તો દેવલોક પ્રાપ્ત. જે કર્મ ઉપાસના કર્યા હોય. પૂર્વ પ્રજ્ઞા છે. પછી પૂર્વ પ્રજ્ઞા પણ એની સાથે, વાસના પણ સાથે જાય. એટલા પૂરી વાસનાને કારણે બાળક જન્મને ત્યારથી જ એને સભાનતા હોય છે કે પોતાનો ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરવો, એવી અમુક સભાનતા હોય છે. એટલે શું છે? જ્ઞાન કર્મણી સમન્વય તે પૂર્વ પ્રજ્ઞા છે. આ ત્રણ વસ્તુની સાથે જાય: જ્ઞાન, કર્મ અને પૂર્વ પ્રજ્ઞા. અહીંયા ક્યાં આવ્યું? ભાવના જ્ઞાન કર્મ બી. તો વૈવિધ્ય કોણ પ્રદાન કરે છે? દરેક જીવાત્મા છે એને બીજા કરતા ભિન્ન છે. તો એક જીવાત્માને બીજા જીવાત્મા કરતા જુદું કરનાર કોણ છે? આ ભાવના જ્ઞાન કર્મ. ભાવના કહો, વાસના કહો, જ્ઞાન કહો, ઉપાસના કહો, કર્મ કહો, એટલા બધી વસ્તુઓ સાથે આવે છે. તેથી અનાદિકાળથી આ બધા જીવો આ પ્રકારે ભાવનાઓ, ઉપાસનાઓ, કર્મ કરતા આવ્યા છે. એ બધો વારસો લઈને માણસ જન્મે છે. દરેક જીવાત્મા જન્મે છે. બધા જ જીવો આવી ગયા. માત્ર મનુષ્યો જ નહીં, બધા જ જીવો આવી ગયા. આમ પ્રત્યેક જીવની ભાવના, જ્ઞાન, કર્મ એની આવી રીતે જ્ઞાન કર્મણી સમન્વય. જ્ઞાન પણ છે, કર્મ પણ છે, પૂર્વ પ્રજ્ઞા છે, વાસના છે. આ બધી વસ્તુઓ દરેકની ભિન્ન ભિન્ન હોવાને કારણે પ્રત્યેક જીવ બીજા કરતા જુદો છે. બનેલો તો એક જ વસ્તુનો છે. શેનો? આ પરમાત્માને માયાનો જ બનેલો છે, અથવા અસ્થિભાવે પ્રિય નામનું જ બનેલું છે બધું. તો જેવી રીતે આ માટી, આ બધા ઘડા માટીના, દરેક ઘડો જુદો કેમ છે? કોણે એને માટે કુંભાર જે છે બનાવે એ પોતાના
તો ગ્રાહકની ઈચ્છા પ્રમાણે બનાવે. પેલી ઈચ્છા જવાબદાર છે કોની? ગ્રાહકની. તો એ ઈચ્છા જેવી રીતે આ બધા ઘડામાં અને પાત્રોમાં, બોલો કે મારે ઘડો જોઈએ અને શકુરું જોઈએ હારો જોઈએ, એ રીતે આ નિમિત્ત કારણ બને છે. શેનો? આની વિવિધતા. આમ માટી ઉપાદાન કારણ ખરું, પરંતુ આ બધા માટેના પાત્રોને વિવિધતા પ્રદાન કારણ નિમિત્ત કારણ છે. કયું? આ ઈચ્છા. ચલો કુંભારની ઈચ્છા કહો, કયા પ્રકારનો ઘોડો બનાવો? ઈચ્છાનું બીજું કારણ હોય કે ભાઈ આ લેશે કોઈ. એટલે કુંભારની ઈચ્છા છે, એની વિવિધતામાં નિમિત્ત છે. માટી છે એ તો બધું સમાન તત્વ છે, એમાં એ માટી છે. એ વિવિધતા છે પેલી ઈચ્છાને કારણે છે. તેવી રીતે આ માટી સમાન છે બધામાં. કઈ માટી? અધિષ્ઠાન અધ્યારોપ. એટલે બ્રહ્મ પ્રત્યેગાત્મરૂપી બ્રહ્મ અસ્થિભાતિ પ્રિય અને માયા એ બધે સમાન છે. તો આ વિવિધતા તો સર્જન કરનાર ભગવાન છે. તો ભગવાને આ બધું વિવિધતાનું સર્જન કેમ કર્યું? અને ધ્યાનમાં રાખીને કર્યું. જ્ઞાન કર્મ અને પૂર્વ પ્રજ્ઞા એ ધ્યાનમાં રાખીને દરેકનું સર્જન કર્યું. એટલા માટે સર્જક એક જ છે, માટી પણ એક જ છે. એ માયા છે ને એ ઉપાદાન કારણ છે. પરમાત્મા નિમિત્ત કારણ કહો. જેમ પેલો કુંભાર હોય અને માટી હોય, એક જ છે દરેક પાત્ર માટે. છતાંય પ્રત્યેક પાત્ર જુદું કેમ છે? કુંભારની ઈચ્છા છે ને એ એમાં ભેદ પાડે છે. તે દરેક જીવાત્મા કેમ જુદો છે? હવે તે ભાવના જ્ઞાન કર્મ બી. પછી શું થાય ખબર છે કે ભાઈ મારી ભાવનાને કારણે મારી ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે મારું જગત સર્જવું પડે ભગવાને. આમ દરેક પોતાની ભાવના જ્ઞાન કર્મ લઈને આવેલું છે. એટલે ભગવાન એને માટે વ્યવસ્થા કરવી પડે ને. મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે, મારી ભાવનાઓ પૂરી કરવા માટે બધું પૂરું કરવા ભગવાને મારા પ્રાણે એવું જગત રચવું પડે. બે જીવ મળે બીજું રચવું પડે. આ પ્રકારે આ સમગ્ર જગત છે તો આપણી ભાવના કર્મ અને આ જ્ઞાનનું જ ઉપજ છે. એ રીતે આપણે બધા જગતના સર્જક કહેવાઈએ. બધાને કહેવામાં સપ્તાનંદ બ્રાહ્મણ કહેવામાં આવ્યું કે પિતા એટલે જીવાત્મા જગત સર્જે છે પોતાના ભાવના જ્ઞાન કર્મથી. એટલે આ વિવિધતા પ્રદાન કરનાર છે. પણ બસ મસાલો એક જ છે. કયો મસાલો છે? માયારૂપી મસાલો અને ચૈતન્યરૂપી મસાલો બે ભેગા મળીને આ સર્જન થાય છે. એટલે જ્યાં જાવ ત્યાં આ તો બે મળવાના જ છે. પ્રમાણ જુદું હોય. એ જુદાઈ કોને કારણે છે? ભાવના જ્ઞાન કર્મને કારણે. તો પછી અજડે બ્રહ્મણી સદૃશ વિસદૃશ ઉભય કલ્પને દૃષ્ટાંતમાં બ્રહ્મ એક જ હોય અને તો પછી આવી રીતે સદૃશ વિસદૃશ બ્રહ્મની સમાન ચેતન, બ્રહ્મની અસમાન જળ, એક જ બ્રહ્મમાં આવા બે વિભાગ ક્યાંથી આવે? એના માટે દૃષ્ટાંતમાં આવે માટે આ ગ્રંથકાર દૃષ્ટાંત આપ્યું. શું આપ્યું? ભિત્તિ ભાગે સમે ચિત્ર ચરાચર વિભાગવત. ભિત્તિ ઇત્યાદિના ભિત્તિ ભાગે કુડ્ય કુડ્ય કહો, ભીત કહો. ભિત્તિ ભાગે કુડ્ય પ્રદેશે સમે કેવી છે? સમ છે, સમતા છે. અહીં કહે તો નિર્વિકાર્ય ચલે એવું છે ને. ભીત હલન ચલન નથી કરતી, અચળ છે. ભલે એમાં હરણ દોડતું દેખાય, ચિત્ર દોરીને હરણ દોડતું દેખાય, વાઘ પાછળ પડે, વરુ પાછળ પડેલું દેખાય, હરણની પાછળ પડ્યું દેખાય, પક્ષી ઉડતું દેખાય. આ શેના પર છે? ભીન જે અચલે છે એને એના પર આ બધું ચલન આપણને ભાસે છે. એટલે કુડ્ય પ્રદેશે સમે નિર્વિકાર, એ સમતળ છે, નિર્વિકાર છે, કોઈ પ્રકારના વિકાર વગરની છે, કોઈ ઊંડાઈ વગરની છે, કોઈ પ્રકારની ચલન વગરની છે, ગતિ વગરની છે. અચલે ચરાચર વિભાગવત કેવી રીતે ભીત પરના ચિત્રમાં
ચર અને અચર વિભાગ કેવા દેખાય છે? ભેદ સમાન છે. સદ દેખાય કેવું? ભેદ દેખાતી નથી ને. અધિષ્ઠાન દેખાય નહીં તમને, આશ્રય ના દેખાય અને ચિત્ર દેખાય. તો આવી રીતે જ્યાં ચિત્રની પ્રધાનતા છે ત્યાં આ બધા વિવિધતા દેખાય તમને. તો કેવી રીતે એક સમતળ ભીંત પર અનેક પ્રકારની સમતળ પણ છે અને અચલ પણ છે. ત્યાં અનેક પ્રકારની ચલન દેખાય છે, અનેક પ્રકારની ઊંડાઈ વગેરે દેખાય છે. તેવી રીતે એક જ પરમાત્મા પર આ બધું હોઈ શકે. તો ચરસ્ય ગજાદેહ અચરસ્ય પર્વતાદયશ્ચ પર્વતા એ ત્યાં ચિત્રમાં હાથી પણ હોય, પર્વત પણ હોય. હાથી કેવું છે? ચર છે. પર્વત કેવું છે? અચર છે. વિભાગો યથા જેમ એવી રીતે એક જ સમતળ ભીંત પર જે ચિત્ર જેમાં વિભાગ હોય છે તેવી રીતે એક જ પરમ બ્રહ્મરૂપી સમતળ અધિષ્ઠાન પર આ બધા વિભાગો સમજાવી શકાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.